નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 6 એના 12 દાખલા સુધી આપણે ગણ્યું છે. દાખલા નંબર 13, જે બિંદુઓ આગળ અથવા x ની કિંમતો આગળ, જો નિર્ણાયક બિંદુ અથવા નિર્ણાયક સંખ્યા, તો અહીંયા આગળ કીધું જે બિંદુ આગળ અથવા x ની કિંમત આગળ, એટલે કે નિર્ણાયક સંખ્યા જે છે આપણી પાસે, એના માટે વિધેય f of x is equal to x minus 2 raised to 4 into x plus 1 raised to 3 એ સ્થાનીય મહત્તમ મૂલ્ય, b સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને c નતિ બિંદુ ધરાવે તે બિંદુઓ અથવા x ની કિંમત શોધો. એટલે આ વિધેય છે એ કઈ નિર્ણાયક સંખ્યા માટે સ્થાનીય મહત્તમ અથવા સ્થાનીય ન્યૂનતમ કે નતિ બિંદુ ધરાવે એની વાત કરી છે. હવે આપણે ભણ્યા હતા કે નતિ બિંદુ ક્યારે મળે, તો કે જ્યારે મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય ન મળે. કોઈ નિર્ણાયક સંખ્યા માટે મહત્તમ, સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે તો નતિ બિંદુ કહેવાય. તો એના માટે આપણે પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરવો પડે. તો આપણે અહીંયા આગળ પ્રથમ વિકલિત કસોટીથી ભણશું, દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરશું નહીં. તો વિધેય આપ્યું છે f of x is equal to x minus 2 raised to 4 into x plus 1 raised to 3. એનું વિકલન કરીએ તો f prime of x બરાબર x minus 2 ની 4 ઘાત અસર રાખી અને x plus 1 નો ઘન એનું વિકલન કરીએ, ગુણાકારનો નિયમ લગાડીએ છીએ 3 into x plus 1 નો સ્ક્વેર પ્લસ બીજું અસર રાખો x plus 1 નો ઘન અસર ઇન્ટુ પહેલાનું વિકલન, ઘાત આગળ આવી ઘાતમાં 1 નો ઘટાડો થાય અને વિધેયનું પાછું વિકલન 1 થશે. તો f prime of x બરાબર બેમાંથી કંઈક કોમન નીકળે છે. કેટલું કોમન નીકળે તો કે x minus 2 ની ઘન, અહીંયા 4 ઘાત આપી છે, અહીંયા 3 ઘાત, એમાંથી ઘન કોમન નીકળે છે. પછી x plus 1 નો સ્ક્વેર કોમન નીકળશે. જુઓ તો x plus 1 નો સ્ક્વેર કોમન કાઢી લો, x plus 1 નો સ્ક્વેર ઇન્ટુ અહીંયા વધે છે 3 ઇન્ટુ x minus 2 પ્લસ અહીંયા વધે છે 4 ઇન્ટુ x plus 1. તો f prime of x is equal to x minus 2 નો ઘન, x plus 1 નો સ્ક્વેર ઇન્ટુ, હવે અહીંયા આગળ જુઓ કેટલા મળે, 3x plus 4x એટલે 7x minus 6 plus 4 એટલે minus 2. તો અહીંયા આપણને અવયવ મળી ગયા f prime of x. હવે આપણે નિર્ણાયક સંખ્યા મેળવવાની. તો નિર્ણાયક સંખ્યા માટે f of x is equal to 0. હવે f of x is equal to 0 લઈએ તો એનો મતલબ આના બરાબર 0 અથવા આના બરાબર 0 અથવા આના બરાબર 0, એટલે કે x minus 2 નો ઘન બરાબર 0 અથવા x plus 1 નો ઘન બરાબર સ્ક્વેર બરાબર 0 અથવા 7x minus 2 બરાબર 0. તેથી x બરાબર ઘનમૂળ નીકળી જશે, x minus 2 બરાબર 0, 2 ને પેલી બાજુ એટલે x બરાબર 2 અથવા x બરાબર -1 અથવા x બરાબર 2/7, 2 પેલી બાજુ જાય 7 વડે ભાગો. તો અહીંયા આગળ આપણને ત્રણ નિર્ણાયક સંખ્યા મળી. કેટલી મળી? 3. તો એ ત્રણેય નિર્ણાયક સંખ્યા માટે આપણે પ્રથમ વિકલિત કસોટીમાં એવું ભણ્યા હતા કે જો કોઈ નિર્ણાયક સંખ્યા હોય એનાથી નાની કિંમત માટે f prime of x 0 કરતા મોટું મળે. નિર્ણાયક સંખ્યા કરતા નાની કિંમત માટે f prime of x 0 કરતા મોટું મળે અને નિર્ણાયક સંખ્યાથી મોટી કિંમત માટે f prime of x છે એ 0 કરતા નાનું મળે. એટલે નાના માટે મોટું અને મોટા માટે નાનું મળે તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. પછી નિર્ણાયક સંખ્યા કરતા નાની કિંમત માટે વિકલન છે f prime of x 0 કરતા નાનું મળે અને મોટી કિંમત માટે મોટું મળે. નાના માટે નાનું, મોટા માટે મોટું, તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. પણ જો નાના માટે કે મોટા માટે, નિર્ણાયક સંખ્યા કરતા નાની કિંમત માટે કે મોટી કિંમત માટે f prime of x ની નિશાની ન બદલે, એટલે કે કાં તો બે માટે ધન મળે અથવા તો બે માટે ઋણ મળે f prime of x, તો નતિ બિંદુ ધરાવે. તો આપણે જોઈએ પહેલા
તો પેલા સૌ પેલા કે નિર્ણાયક સંખ્યા જે મળી 3 એમાંથી નાની કઈ છે x - 1 એને પેલા લઈએ. તો પેલું x - 1 માટે x બરાબર -1 માટે તો x બરાબર -1 માટે જોઈએ તો x લેસ ધેન -1 એટલે કે x છે એ -1 કરતા નાનું નિર્ણાયક સંખ્યા કરતા નાની કિંમત માટે તો નિર્ણાયક સંખ્યા કરતા નાની કિંમત માટે અહીંયા આગળ કિંમત મૂકી આપણે -1 કરતા નાની કિંમત -1 કરતા નાની કિંમત એટલે -2 ધારો કે મૂકીએ તો -2 -4 નો ઘન એટલે માઈનસ નો ઘન માઈનસ જ આવશે ને. પછી અહીંયા આગળ માઈનસ આવશે -1 પણ સ્ક્વેર છે એટલે એ પાછું કેવું આવશે એટલે તમે જુઓ ને તો f' ઓફ x છે એ અહીંયા આગળ કેવું મળે છે નેગેટિવ પછી ઇન્ટુ આ પોઝિટિવ પછી ઇન્ટુ અહીંયા આગળ -2 મૂકું તો -14 -2 એટલે થઈ ગયું એ નેગેટિવ. તો આ ઋણ મળ્યું આ ધન મળ્યું અને આ ઋણ મળ્યું તો માઈનસ માઈનસ પ્લસ તો આ ગ્રેટર ધેન 0 મળ્યું એટલે નિર્ણાયક સંખ્યા કરતા નાની કિંમત માટે આ કેવું મળ્યું ગ્રેટર ધેન 0. પછી મોટી કિંમત માટે જોઈએ હવે મોટી કિંમત -1 કરતા મોટી કેટલી તો કે 2/7 કરતા તો પછી નાની હોવી જોઈએ કેમ કે ત્યાં આગળ પછી બીજી નિર્ણાયક સંખ્યા મળે છે તો -1 કરતા મોટી એટલે આપણે ધારો કે 0 લઈ લઈએ તો f' ઓફ x કેવું મળે જુઓ 0 લો તો અહીંયા આગળ -2 નો ઘન એટલે માઈનસ મળશે એટલે નેગેટિવ પછી અહીંયા 0 લો તો એ પોઝિટિવ અહીંયા 0 લો તો એ પણ નેગેટિવ તો આ માઈનસ માઈનસ પાછું પ્લસ થઈ ગયું એટલે ગ્રેટર ધેન 0 તો તમે જોઈ શકો કે -1 લીધું નિર્ણાયક સંખ્યા ત્યારે -1 માં -1 કરતા નાનું અથવા -1 કરતા મોટું બંને માટે નિશાની બદલાતી નથી નિશાની સેમ છે ગ્રેટર ધેન 0 f' ઓફ x એનો મતલબ x બરાબર -1 માટે નતિ બિંદુ ધરાવે તેથી x બરાબર -1 આગળ f of x એ નતિ બિંદુ ધરાવે એટલે આ સી પ્રશ્ન જે પૂછો એ સોલ્વ થઈ ગયો નતિ બિંદુ ધરાવે તે બિંદુ કયું થયું x બરાબર -1. હવે નેક્સ્ટ જોઈએ બીજું હવે x બરાબર 2/7 x બરાબર 2/7 એટલે પોઈન્ટ સમથિંગ આવશે પોઈન્ટ 28 સમથિંગ આવે અને આ 2 છે તો હવેની કિંમત કઈ થી -1 કરતા મોટી આ તો આના માટે જોઈએ એટલે x બરાબર 2/7 માટે તો x બરાબર 2/7 માટે જોઈએ તો 2/7 કરતા નાની કિંમત 2/7 કરતા નાની કિંમત એટલે 0 લઈએ તો 0 માટે અહીંયા જોઈએ f' 0 માટે f' ઓફ x અહીંયા 0 લો એટલે -2 નો ઘન માઈનસ આવશે એટલે નેગેટિવ પછી અહીંયા 0 લો તો એ પોઝિટિવ પછી અહીંયા 0 લઈએ તો નેગેટિવ એટલે માઈનસ પ્લસ માઈનસ અને પાછું માઈનસ પ્લસ એટલે આ ગ્રેટર ધેન 0 પછી x ગ્રેટર ધેન 2/7 માટે એટલે 2/7 કરતા મોટી કિંમત માટે હવે 2/7 કરતા મોટી કઈ કિંમત તો કે 1 લઈએ 1 માટે જોઈએ f' of x = 1 લો અહીંયા આગળ તો -1 નો ઘન માઈનસ જ આવશે એટલે નેગેટિવ પછી અહીંયા -1 લો તો 0 +1 લેવાનો છે હવે તો અહીંયા 1 + 1 2 એટલે 2 નો સ્ક્વેર પોઝિટિવ અહીંયા 1 લો તો આ પણ પોઝિટિવ મળશે એટલે પ્લસ ને પ્લસ માઈનસ એટલે અહીંયા લેસ ધેન 0 તો હવે તમે જુઓ તો નાના માટે કેવું મળ્યું મોટું અને મોટા માટે કેવું મળ્યું નાનું તેથી x બરાબર 2/7 આગળ
f એ સ્થાનિય મહત્તમ મૂલ્ય ધરાવે છે, બરાબર. નાના માટે મોટું અને મોટા માટે નાનું મળે તો સ્થાનિય મહત્તમ મૂલ્ય ધરાવે. પછી ત્રીજું જોઈએ તો x બરાબર 2 માટે તો x less than 2 તો f prime of x is equal to x less than 2 એટલે 1 લઈએ, અહીંયા 1 લઉં એટલે -1 નો ઘન માઈનસ એટલે નેગેટિવ. પછી અહીંયા 1 લઉં તો 2 નો સ્ક્વેર પોઝિટિવ. પછી અહીંયા 1 લઈએ તો 7 -2 એટલે પોઝિટિવ. તો આ આખું વિધેય છે કેવું થયું? નેગેટિવ, લેસ ધેન 0. હવે x ગ્રેટર ધેન 2 માટે જોઈએ. ગ્રેટર ધેન 2 માટે એટલે 2 કરતા મોટી કિંમત માટે આ પોઝિટિવ મળશે. પછી આ કેવું મળશે? એ પણ પોઝિટિવ મળશે અને આ પણ પોઝિટિવ મળશે. એટલે ગ્રેટર ધેન 0. તો નાના માટે નાનું અને મોટા માટે મોટું તો સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય, જેથી x બરાબર 2 આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. આ તો પ્રથમ વિકલિત કસોટીની મદદથી, એટલા માટે પ્રથમ વિકલિત કસોટી લીધી કેમ કે નતિ બિંદુ ક્યાં ધરાવે એ મેળવવું હોય તો પ્રથમ વિકલિત કસોટીમાં જવું પડે, બરાબર. એટલા માટે આપણે સીધું પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કર્યો છે. તો જ્યારે એવું કીધું હોય નતિ બિંદુ ધરાવે કે વગેરે તો આ રીતે પ્રથમ વિકલિત કસોટીની મદદથી મેળવવાનું છે. નેક્સ્ટ દાખલો જોઈએ. હવે દાખલા નંબર 14 એમાં કીધું વિધેય f of x is equal to cos square x plus sin x x belongs to 0 થી π ના વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય શોધો. તો હવે આપણે નિર્ણાયક સંખ્યા માટેના નિર્ણાયક સંખ્યા જે મળે એની આગળના મૂલ્ય મેળવશું વિધેયના, અને એની આગળ જે અંતરાલ આપ્યો સવૃત્ત અંતરાલ એના અંત્ય બિંદુ આગળ વિધેયના મૂલ્ય મેળવશું. તો ઈ જે મૂલ્ય મળે ઈ બધાય મૂલ્યોમાં જે મોટું હોય એને વૈશ્વિક મહત્તમ અને જે નાનું હોય એને વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. તો પહેલા વિધેય આપ્યું છે f of x is equal to cos square x plus sin x. તો વિધેયનું વિકલન f prime of x is equal to 2 cos x નું પાછું માઈનસ sin x. ઘાત આગળ આવી, ઘાતમાં 1 નો ઘટાડો અને વિધેયનું પાછું વિકલન પ્લસ sin નું થશે cos x. તો f prime of x is equal to આ બેમાંથી cos x કોમન નીકળે તો cos x કોમન કાઢો એટલે 1 2 sin x. આ મળ્યું f prime of x. હવે આમાં બીજી વખત વિકલન કરીને જોવાની જરૂર નથી, એટલા માટે આપણે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મેળવવા. જો સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમ કીધા હોય તો આપણે બીજી વખત વિકલન કરી અને નિર્ણાયક સંખ્યા માટે f ડબલ પ્રાઇમ ઓફ x નું મૂલ્ય ચકાસવું પડે. એના પરથી નક્કી થાય કયું સ્થાનિય મહત્તમ અને કયું સ્થાનિય ન્યૂનતમ. પણ અહીંયા આગળ ખાલી આપણને વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યની વાત કરી છે, તો આપણે સીધું ગણી શકીએ કે નિર્ણાયક સંખ્યા જે મળે એ સંખ્યા માટે વિધેયના મૂલ્ય અને અંત્ય બિંદુ આગળ વિધેયના મૂલ્ય એમાં જે મોટું હોય એને વૈશ્વિક મહત્તમ અને જે નાનું હોય એને વૈશ્વિક ન્યૂનતમ કહેવાય. તો નિર્ણાયક સંખ્યા માટે આપણે f prime of x બરાબર 0 લઈએ છીએ. તેથી cos x into 1 minus 2 sin x is equal to 0. તો cos x બરાબર 0 અથવા 1 minus 2 sin x બરાબર 0. તો cos x બરાબર 0 ક્યારે થાય? તો કે x બરાબર π/2 માટે. એટલે એક નિર્ણાયક સંખ્યા મળે x બરાબર π/2. પછી અહીંયા આગળ આવશે sin x is equal to આ માઈનસ પહેલી બાજુ 2 વડે ભાગો એટલે 1/2. એટલે sin x is equal to 1/2. તો x બરાબર 1/2 ક્યાં થાય? તો કે π/6 અને 5 π/6.
જો બે લેવા પડશે. અંતરાલ આપ્યો 0 થી પાઈ, પહેલું અને બીજું ચરણ. પહેલા બીજામાં બેયમાં સાઈન ધન હોય તો પહેલામાં સાઈન નું મૂલ્ય 1/2 પાઈ/6 છે થાય અને બીજા ચરણમાં સાઈન નું મૂલ્ય 5 પાઈ/6 છે 1/2 થાય. તો આ બે આવશે એટલે x બરાબર પાઈ/6 અથવા x બરાબર પાઈ/6 5 પાઈ/6. તો નિર્ણાયક સંખ્યા આપણને 3 મળી. 3 નિર્ણાયક સંખ્યા માટે વિધેયના મૂલ્ય. તો હવે f ઓફ પાઈ/2 માટે x બરાબર પાઈ/2 આગળ એટલે અહીંયા લખું x બરાબર પાઈ/2 માટે f ઓફ પાઈ/2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા f ઓફ પાઈ/2 મૂકીએ તો cos પાઈ/2 0 0 નો સ્ક્વેર 0 પછી sin પાઈ/2 1 એટલે +1 ઇઝ ઇક્વલ ટુ 1. પછી x બરાબર પાઈ/6 માટે જોઈએ તો f ઓફ પાઈ/6 તો અહીંયા આગળ પાઈ/6 cos પાઈ/6 √3/2 એનો સ્ક્વેર પ્લસ sin પાઈ/6 1/2 તો અહીંયા આગળ √3/2 નો સ્ક્વેર એટલે 3/4 પ્લસ 1/2. તો આનો લસા લઈએ 4 નો લસા લેશું એટલે અહીંયા આગળ 2 + 3 5 ના છેદમાં 4 મળશે. પછી એ જ રીતે x બરાબર 5 પાઈ/6 માટે જોઈએ તો f ઓફ 5 પાઈ/6 f ઓફ 5 પાઈ/6 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos 5 પાઈ/6 માઈનસ √3/2 મળે એટલે માઈનસ √3/2 નો સ્ક્વેર પ્લસ sin 5 પાઈ/6 બીજા ચરણમાં sin ધન એટલે 1/2 ઇઝ ઇક્વલ ટુ હવે માઈનસ નો સ્ક્વેર પ્લસ થઈ જશે એટલે 3/4 પ્લસ 1/2 એટલે 5/4. હવે અંત્ય બિંદુ આગળ વિધેયના મૂલ્ય. અંત્ય બિંદુ કયું છે તો કે x બરાબર 0 માટે x બરાબર 0 માટે f ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ cos 0 1 પ્લસ sin 0 0 એટલે એવું થશે 1. પછી x બરાબર પાઈ માટે તો f ઓફ પાઈ ઇઝ ઇક્વલ ટુ f ઓફ પાઈ માટે જોઈએ તો sin cos પાઈ -1 નો સ્ક્વેર પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે જેટલા મૂલ્ય મળ્યા છે આપણને 2e ને 3a 5 તો પાંચે મૂલ્યમાં મોટું મૂલ્ય કયું અને નાનું કયું તો જુઓ મોટું મૂલ્ય થશે 5/4 5 ના છેદમાં 4 એટલે 1 પોઈન્ટ સમથિંગ થાય અને નાનું મૂલ્ય થશે 1. તો તેથી x બરાબર જો x ની કઈ કિંમત માટે તો કે પાઈ/2 0 અને પાઈ ત્રણેય માટે x બરાબર પાઈ/2 0 અને પાઈ આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય f ઓફ પાઈ/2 બરાબર f ઓફ 0 બરાબર f ઓફ પાઈ બરાબર 1 થશે તથા x બરાબર પાઈ/6 અને x બરાબર 5 પાઈ/6 આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય આ ન્યૂનતમ મૂલ્ય છે અને આ મહત્તમ મૂલ્ય f ઓફ પાઈ/6 અને f ઓફ 5 પાઈ/6 બરાબર 5/4. તો વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય છે એ આ રીતે મેળવવાનું છે. નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 15 એમાં કીધું r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે તેમ સાબિત કરો. હવે અહીંયા આગળ આપણને એક ગોલક આપ્યું છે. ગોલકમાં લંબવૃત્તીય શંકુ આવેલું છે. આ ગોલકમાં લંબવૃત્તીય શંકુ આ રીતે આપ્યું છે. અહીંયા ગોલકનું કેન્દ્ર O લઈ લઈએ. આ શંકુની ઊંચાઈ h
શંકુની ત્રિજ્યા છે એને કેપિટલ R કહી દો. આ ગોળકની ત્રિજ્યા થશે સ્મોલ r. જો આ ગોળકની ત્રિજ્યા આપી દીધી છે r. A B C અહીંયા નામ આપી દો D. હવે ગોળકની શંકુની ઊંચાઈ આપણે મેળવવાની છે 4r/3 છે એવું બતાવવાનું. પણ ક્યારે? મહત્તમ ઘનફળ વાળા લંબવૃત્તીય શંકુ. તો પેલા શંકુનું ઘનફળ મહત્તમ બતાવવું પડશે. તો શંકુના ઘનફળ માટે v = 1/3 pi r²h શંકુનું ઘનફળ. તો ત્રિજ્યા જોવી પડશે આપણે. હવે અહીંયા ધારો કે આ થીટા ખૂણો લઈ લો. આ ખૂણો થીટા છે. લખીએ ધારો કે r ત્રિજ્યા વાળા ગોળકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા લંબવૃત્તીય શંકુની ત્રિજ્યા કેપિટલ R છે તથા ઊંચાઈ h બરાબર AD છે. શંકુની ત્રિજ્યા r છે એ BD બરાબર કેપિટલ R લીધું. કેપિટલ R એટલા માટે કેમ કે અહીંયા આગળ ગોળકની ત્રિજ્યા આપણને સ્મોલ આપી દીધી છે એટલે. અને આ શંકુની ઊંચાઈ AD છે એને આપણે h કહીએ. તો હવે અહીંયા આગળ આકૃતિ પરથી જોઈએ આપણે. તો ત્રિકોણ ODB કાટકોણ ત્રિકોણ છે તથા ખૂણો O બરાબર થીટા છે. ખૂણો O છે એ આપણે થીટા લીધો છે. તો હવે તેથી sin θ = સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે BD છેદમાં કર્ણ આપ્યો છે OB. તો અહીંયા આગળ BD બરાબર કેટલા છે? R કેપિટલ અને OB છે એ સ્મોલ r. તો શંકુની ત્રિજ્યા જે છે કેપિટલ R બરાબર એ r sin θ થશે. તથા cos θ બરાબર જોઈએ તો cos θ બરાબર પાસેની બાજુ એટલે OD છેદમાં કર્ણ એટલે ત્રિજ્યા R. તો આ OD ભાગ છે એ આપણને મળશે r cos θ. તેથી શંકુની ઊંચાઈ જુઓ h બરાબર શંકુની ઊંચાઈ h બરાબર OA + OD. તો હવે OA બરાબર કેટલા છે જુઓ તો કે r ગોળકની ત્રિજ્યા સ્મોલ r પ્લસ OD બરાબર અહીંયા મેળવ્યું આપણે r cos θ. તો શંકુની ત્રિજ્યા અને શંકુની ઊંચાઈ મળી ગઈ. હવે શંકુનું ઘનફળ v બરાબર 1/3 pi r કેપિટલ R h. તો હવે આ કિંમત મૂકી આમાં તો v = 1/3 pi r² એટલે r sin θ એટલે r² sin² θ ઇન્ટુ ઊંચાઈ h. આમાંથી r કોમન કાઢી નાખો એટલે r * 1 + cos θ. તો r² * r એટલે r3. તો v = 1/3 pi r3 sin² θ ઇન્ટુ 1 + cos θ. હવે શંકુનું ઘનફળ મહત્તમ રાખવાનું છે. તો મહત્તમ ઘનફળ માટે ઘનફળને આપણે વિધેય લેવાનું. તો આપણું વિધેય થઈ ગયું. હવે વિધેયનું બે વખત વિકલન કરશું.
તો પહેલી વાર વિકલન જુઓ તો dv બાય d થીટા થીટાની સાપેક્ષે એટલા માટે આ તો અસર છે ગોલકની ત્રિજ્યા, તો થીટાની સાપેક્ષે જોઈએ તો 1/3 પાઈ r ક્યુબ ઇન્ટુ sin સ્ક્વેર થીટા અસર રાખો અને 1 પ્લસ cos થીટા નું કરું તો માઈનસ sin થીટા, પછી પ્લસ 1 પ્લસ cos થીટા અસર રાખીએ અને sin સ્ક્વેર નું કરીએ તો ઘાત આગળ આવે, ઘાતમાં 1 નો ઘટાડો અને sin થીટા નું વળી પાછું cos થીટા એટલે આ મળશે। તો dv by d theta is equal to 1/3 pi r cube into minus sin cube થઈ જશે, પછી આને અંદર ગુણાવશું અથવા તો આમાંથી sin theta છે એ કોમન કાઢી લઈએ, sin theta કોમન કાઢીએ તો ઇન્ટુ અહીંયા આવશે sin માઈનસ sin સ્ક્વેર થીટા, પછી પ્લસ 2 cos થીટા પ્લસ 2 cos સ્ક્વેર થીટા, टू cos थीटा प्लस 2 cos स्क्वायर थीटा, तो dv by d थीटा is equal to 1/3 pi r cube sin theta into 2 cos square theta minus sin square theta plus 2 cos theta। અને હજી સાદુરૂપ આપી દઈએ, sin સ્ક્વેર થીટા એટલે 1 માઈનસ cos સ્ક્વેર થીટા લખાય એટલે -1 માઈનસ cos સ્ક્વેર થીટા, સોરી માઈનસ માઈનસ પ્લસ નિત્ય સમ છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, તો sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઈનસ cos સ્ક્વેર થીટા, તો અહીંયા માઈનસ છે તો માઈનસ ગુણાવો તો -1 પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ 2 cos થીટા પ્લસ 2 cos સ્ક્વેર થીટા, तो dv by d theta is equal to 1/3 pi r cube sin theta into 2 cos theta plus 3 cos square theta, એટલે પહેલા લખીએ 3 cos square theta plus 2 cos theta minus 1, તો 3 * 3 અને 3 - 1 એટલે 2, એટલે આના ભાગ પડશે 3 2, તો dv by d theta is equal to 1/3 pi r cube sin theta into 3 cos square theta plus 3 cos theta minus cos theta minus 1, તો આમાંથી 3 cos theta કોમન કાઢો એટલે cos theta minus 1, સોરી cos theta plus 1, અને અહીંથી -1 કાઢો એટલે cos theta plus 1, તો એનો અવયવ પડી ગયા dv by d theta is equal to 1/3 pi r square, sorry pi r cube sin theta into 3 cos theta minus 1, અને બીજો અવયવ જે પડશે એ cos theta plus 1, તો વળી પાછું બીજી વાર વિકલન, તો d square v by d theta નો સ્ક્વેર is equal to 1/3 pi r cube sin theta, તો pi r cube હવે અહીંયા આગળ 3 આપ્યા છે abc, સોરી x y z, તો x y z 3 પદ છે તો 3 નું વિકલન કરવું હોય તો 2 ને અસર રાખવાનું, ત્રીજું વિકલન બરાબર, પહેલા 2 અસર ત્રીજાનું વિકલન, પછી પહેલું ત્રીજું અસર બીજાનું વિકલન ને પછી બીજું ત્રીજું અસર ને પહેલાનું વિકલન, તો એ રીતે નિયમ લાગશે। તો પહેલું અને બીજું અસર રાખીએ તો આનું વિકલન થાય માઈનસ sin થીટા, પછી પ્લસ પહેલું અને ત્રીજું અસર રાખીએ એટલે sin થીટા into cos થીટા plus 1, અને આનું વિકલન થાય -3 sin થીટા, પછી પ્લસ બીજું ત્રીજું અસર રાખીએ
અને પહેલાનું વિકલન cos થીટા. તો આ બીજી વાર વિકલન થઈ ગયું. હવે પહેલી વાર વિકલન બરાબર 0 લઈએ એટલે આના બરાબર 0 dv by d theta બરાબર 0. તો dv by d theta બરાબર 0 એટલે આ તો 0 પહેલી બાજુ છે એટલે 0 થઈ ગયું. એટલે sin theta બરાબર 0, આના બરાબર 0 અથવા આના બરાબર 0. તેથી sin theta બરાબર 0 અથવા cos theta બરાબર -1 બરાબર 0 અથવા cos theta plus 1 બરાબર 0. તો sin theta બરાબર 0. હવે sin theta બરાબર 0 શક્ય નથી. શું કામ? sin theta બરાબર 0 એટલે theta બરાબર 0. તો theta 0 લઉં તો આ આખો ભાગ છે એ આમ થઈ જાય એટલે શંકુ ન બને. બરાબર? theta 0 લઉં, theta 0 એનો મતલબ આ ખૂણો 0 એટલે આ ભાગ થઈ ગયો. તો એ શંકુ બને નહીં એટલે theta 0 નથી. અહીં sin theta બરાબર 0 અને sin theta બરાબર 0 અને અહીંયા આગળ જુઓ તો cos theta plus 1 એટલે cos theta is equal to -1. cos theta -1 ક્યાં થાય તો કે પાઈ. હવે cos theta -1 પાઈ તો theta બરાબર પાઈ લો એટલે આખો ભાગ છે આમ થઈ જાય. તો આમ થઈ જાય એટલે ઈ તમે વિચારી શકો બરાબર કે આ theta છે ઈ આમ થઈ ગયો પાઈ તો શંકુ બને નહીં. એટલે cos theta plus 1 બરાબર 0 પણ શક્ય નથી. તથા cos theta બરાબર -1 શક્ય નથી. પરંતુ sin theta બરાબર 0 તથા cos theta બરાબર -1 શક્ય નથી. જો એ બે શક્ય નથી તો કોણ વધ્યું? તેથી આના બરાબર 0. તેથી cos theta is equal to 1/3. -1 પહેલી બાજુ જાય અને 3 છેદમાં એટલે આના બરાબર 0 શક્ય છે. તો cos theta બરાબર 1/3. હવે cos theta બરાબર 1/3 નું મૂલ્ય છે અહીંયા મૂકવાનું છે. તેથી d2 v by d theta square of cos theta is equal to 1/3. તો 1/3 pi r cube into હવે cos theta જો 1/3 હોય તો sin theta કેટલું મળે વિચારો. આ theta છે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે cos theta 1/3 આવ્યું છે. તો સામેની બાજુ કેટલી મળે તો કે 9 - 1 8 8 નું વર્ગમૂળ 2√2 કેટલું મળે 2√2. તો sin theta બરાબર કેટલા છે 2√2/3. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે sin theta મળ્યું 2√2/3 2√2/3 ઇન્ટુ અહીંયા આગળ cos theta નું મૂલ્ય 1/3 મૂકું તો 3 3 ઉડી જાય એટલે 1 - 1 0 એટલે આખું પદ 0 થઈ ગયું. એટલે એ લખવાની જરૂર નથી. એટલે આ પદ છે એ 0 થઈ ગયું. બરાબર? આ 0 થઈ ગયું. પછી અહીંયા જોઈએ તો આ 2√3 પછી અહીંયા આગળ 1/3 + 1 2√2/3 into 1/3 + 1 એટલે 4/3 into 4/3 into અહીંયા આગળ મૂકીએ 2√2/3 તો આ 3 કેન્સલ થઈ જાય એટલે -2√2 પછી પ્લસ અહીંયા 1/3 મૂકો એટલે 3 3 0 3 3 ઉડી જશે એટલે 1 - 1 0 એટલે આખું પદ 0 એટલે +0. તો d2 v by d theta નો સ્ક્વેર of cos theta is equal to 1/3 માટે 1/3 pi r cube into હવે જુઓ તમે તો કેટલા મળશે આ 8 એટલે -8 ચોક ને 32 32 ના છેદમાં 9 એટલે -32 ના છેદમાં 9 લેસ ધેન 0 માઈનસ મળ્યું લેસ ધેન 0 એટલે cos theta is equal to 1/3 માટે
મહત્તમ મૂલ્ય મળે. તેથી cos θ = 1/3 આગળ શંકુનું ઘનફળ મહત્તમ મળે. એટલે મહત્તમ ઘનફળ વાળું બતાવી દીધું. હવે આપણે એની ઊંચાઈ મેળવવાની છે. તેથી શંકુની ઊંચાઈ s બરાબર r + r cos θ. બરાબર. શંકુની ઊંચાઈ કેટલી છે? h બરાબર r + r cos θ. હવે cos θ = 1/3. તેથી r + r/3 તેથી h બરાબર લસાઅ એટલે 4r/3 4r/3 જે આપણે મેળવવાનું હતું. જુઓ, આ ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 છે. તેમ સાબિત કરો. થઈ ગયું. બરાબર. તો હવે નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 16. ધારો કે f એ સૌરતંત્રાલ a, b પર વ્યાખ્યાયિત વિધેય છે. f છે એ સૌરતંત્રાલ a, b પર વ્યાખ્યાયિત વિધેય આપી દીધું અને એવું કીધું કે પ્રત્યેક x belongs to સૌરતંત્રાલ a, b માટે f' x greater than 0. f' x greater than 0 એનો મતલબ કે વિકલનીય છે. વિધેય કેવું છે? વિકલનીય. જો મેં આગળના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 5 વિકલન ચેપ્ટર છે એમાં તમે સાતત્ય અને વિકલનમાં ભણી ગયા. વિકલનીય ક્યારે હોય વિધેય? જ્યારે f' પ્લસ બરાબર f' માઈનસ એ સમાન થાય ત્યારે વિકલનીય હોય. તો અહીંયા આગળ આપણને વિકલનીય આપી દીધેલું છે. જો વિકલનીય હોય તો સાબિત કરો કે વિધેય f એ a, b પર વધતું વિધેય છે. અહીં f એ સૌરતંત્રાલ a, b પર વ્યાખ્યાયિત વિધેય છે. તથા x belongs to સૌરતંત્રાલ a, b માટે f' greater than 0 છે. તેથી f એ વિકલનીય છે. હવે ધારો કે x1 અને x2 belongs to a, b માટે x1 less than x2 છે. આપણે પેલી રીતથી ગણીએ છીએ વધતું ઘટતું વિધેય. એમાં x1 અને x2 બે કિંમત લેવાની છે. તમે આગળનો લેક્ચર નંબર 3 આઈ થિંક એમાં આપણે વધતા ઘટતા વિધેયની થિયરી ભણાવી હતી. એ જોઈ શકો. એ જોઈ અને પછી આ દાખલો કરશો એટલે ખબર પડશે કે પહેલી રીતમાં બે સંખ્યા લેવાની x1 x2 અને એ ગ્રેટર ધેન લેવાની છે. તો x1 લેસ ધેન x2 છે. બરાબર. તો હવે વિકલનીય વિધેય આપી દીધું છે. તેથી f' is equal to f(x2 - f(x1) upon x2 - x1. શું કામ? વિકલનીય વિધેય હોવાથી. વિકલનીય વિધેય હોય તો f' બરાબર f(x2 - f(x1) upon x2 - x1. હવે આપણને એવું કીધું કે f' greater than 0. તેથી f' greater than 0. તેથી f(x2 - f(x1) upon x2 - x1 greater than 0. એટલે આ greater than 0 થયું. હવે આને પહેલી બાજુ જોવા દો એટલે 0. તેથી f(x2 - f(x1) greater than 0. જો આ કોના પરથી આવ્યું તો કે f' is equal to fb minus f of a upon b minus a. વિકલનીય હોય ત્યારે. બરાબર. તો હવે મળ્યું. અને પહેલી બાજુ આ જુઓ તો f(x2 - f(x1) greater than 0. તેથી f(x2
ગ્રેટર ધેન f ઓફ x1. તો આને આમ લખી શકાય f ઓફ x1 લેસ ધેન f ઓફ x2. તો જુઓ x1 લેસ ધેન x2 છે ત્યારે f ઓફ x1 લેસ ધેન f ઓફ x2 થાય છે. એનો મતલબ અહીં x1 લેસ ધેન x2 માટે f ઓફ x1 લેસ ધેન f ઓફ x2 હોવાથી f એ a, b પર વધતું વિધેય. જો આપણે વધતા ઘટતા વિધેયની થિયરી ભણ્યા, આમાં કીધું હતું કે x1 લેસ ધેન x2 માટે f ઓફ x1 લેસ ધેન f ઓફ x2 હોય તો વધતું વિધેય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ચુસ્ત વધતું વિધેય, પછી ગ્રેટર ધેન આવતું હોય તો ઘટતું વિધેય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ચુસ્ત ઘટતું વિધેય. બરાબર. તો એ ચાર ટોપિક જે ભણ્યા હતા આપણે, તમે જોઈ શકો લેક્ચર નંબર 3 માં હતું અહીંથી. બરાબર. એટલે આ રીતે આ દાખલો છે એ સાબિત થશે. અહીંયા કોઈ વિધેય નથી આપ્યું, પણ આપણે આ રીતે ધારી અને આગળ હાલવાનું છે. બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં હવે આ સ્વાધ્યાયના દાખલા નંબર 17 અને 18 બે બાકી છે, અને બાકીના એમસીક્યુ છે એ તમારે જાતે ટ્રાય કરવાની છે. તો આગળના એમસીક્યુ 19 થી 24 એ તમારે જાતે ગણવાના છે. અને આગળના લેક્ચરમાં આપણે બે દાખલા બાકી છે 17 અને 18 એ ગણીને આ ચેપ્ટર છે એને પૂરું કરશું. થેન્ક યુ.